અધ્યાય 10 વિભૂતિ યોગ. જ્ઞાન સહિત ભક્તિનો વિષય સમજાવતા શ્રી કૃષ્ણએ અત્યંત પ્રેમસભર હૃદય કહ્યું, હે મહાબાહો, હું તને તારા હિતાર્થે ફરીથી પરમાત્માનું જ્ઞાન અને ભક્તિનું તત્વ સમજાવું છું. તે તું હવે સાંભળ. સદાય સત્યરૂપ એવા પરમાત્માનો ઉદ્ભવ ક્યાંથી થયો, ક્યારે થયો, તે કોઈ જાણતું નથી અને જાણી શકતું પણ નથી. ના તો દેવતાઓ કે મહર્ષિઓ, તેઓમાંથી પણ કોઈ જાણતું નથી, કારણ કે તેમની ઉત્પત્તિ પણ મારા થકી જ છે. પરંતુ જે જ્ઞાનવાન મને અનાદિ અજન્મા કે લોકોના મહેશ્વર તરીકે તત્વથી જાણી કોઈ જ ભ્રમણામાં રહેતો નથી, તે જ સર્વ પાપોથી મુક્ત થાય છે. પાર્થ, સુખરૂપ કે દુઃખરૂપ, પુણ્યરૂપ કે પાપરૂપ, કલ્યાણકારક કે અકલ્યાણકારક જે કોઈ ભાવો પ્રાણીઓના ચિત્તમાં અને જગતમાં અનુભવાય છે, તે સર્વે પરમાત્મામાંથી જ જુદી જુદી રીતે ઉદ્ભવે છે. હકીકતમાં પરમાત્મા પુણ્ય કે પાપ, યશ કે અપયશ એ પરમાત્માનો ભાવ નથી, પણ એ બુદ્ધિ, જ્ઞાન, નિઃશંકતા, ક્ષમા, સત્ય, દમ, શમ, સુખ, દુઃખ, ઉત્પત્તિ, પ્રલય, ભય, અભય, અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, યશ, અપયશ એ સર્વેના આધારરૂપ છે. મોહ, ક્રોધ, અસત્ય, દુઃખ, વિનાશ, ઉદ્વેગ, મરણ, ભય, હિંસા અને વિષમતા, અસંતોષ, ભોગ વગેરેમાં પણ તેઓ જ આધારરૂપ છે. આમ બંને ભાવો દરેક ભૂત પ્રાણીઓમાં ઉદ્ભવે છે, સારા કે નરસા, એ બંનેના આધારરૂપ પરમાત્મા જ છે, એટલે કે મારા થકી જ છે, તેવું શ્રી કૃષ્ણ કહે છે. હવે આને આપણે ઊંડાણથી અને વિસ્તૃત રીતે સમજીએ. આ અપાર આકાશમાં તરતા બ્રહ્માંડમાં કોણ ઉપર કે નીચે, શું ડાબા હાથે કે શું જમણા હાથે, એ સ્વતંત્રપણે નક્કી થઈ શકતું નથી. એટલે કે સૂર્ય જમણી બાજુ ઉગ્યો કે ડાબી બાજુ ઉગ્યો, પૂર્વમાં ઉગ્યો કે પશ્ચિમમાં, એ સીધી રીતે આપણે સમજી શકતા નથી, અથવા કહી પણ ના શકાય. ત્રીજા સ્થાને આપણે ઊભા રહીએ અને પછી નક્કી કરીએ તો જ દિશાઓનો વિવેક કરી શકાય. બીજું દાખલો લઈએ તો મનુષ્યની એક જ બાજુ આંખો અને ઇન્દ્રિયો છે અને બીજી બાજુ તેનો અભાવ છે, તો આગળ પાછળ કે ડાબે જમણે એવા ભેદ પાડી શકાય કે આગળ આંખો છે ને પાછળ નથી. પરંતુ જેને ચારે બાજુ ઇન્દ્રિયો કે પછી આગળ છાતી કે વાંસો એમ બધે સરખું હોય, તો શું આગળ કે પાછળ એવું નક્કી કરી શકાય. એ જ રીતે પરમાત્માના સ્વરૂપમાં કોઈ ભેદ નથી, એટલે કે સારા અને નરસા બધાનો. મનુષ્યએ આ ભેદ પાડેલા છે કે દુઃખ ખરાબ, સુખ સારું, તે રીતે. પરંતુ મનુષ્યએ પદાર્થ અને જુદા જુદા ભાવોને જુદી જુદી ભૂમિકાથી તપાસીને એની તુલના કરી અને જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય કે ઐશ્વર્ય, બળ, પ્રકાશ કે પછી અમરતા એવા ધોરણો એણે નક્કી કર્યા અને પછી એ દરેકમાં આ ધોરણોથી બધાને તપાસે અને પછી અધર્મમાંથી ધર્મ કે મૃત્યુમાંથી અમરતા કે અજ્ઞાનમાંથી જ્ઞાન, નિર્બળતામાંથી બળ, આસક્તિમાંથી વૈરાગ્ય કે અંધકારમાંથી પ્રકાશ,
એવો પહોંચવાનો સૃષ્ટિનો ઉન્નતિક્રમ છે તેમ તેણે નક્કી કર્યું, અને તેમ તે જાણે છે, જુએ છે, અને તે રીતે ત્યાં પહોંચવાનો પ્રયત્ન પણ કરે છે. જેમ જેમ તે પ્રમાણેની શુદ્ધિ એની સિદ્ધ થતી જાય તેમ તેમ તેને પરમાત્મા સાથે સામ્ય કે એકરૂપતા અનુભવે છે. કારણ કે આપણે પરમાત્માને આ રીતે નક્કી કર્યો છે કે આ પરમાત્માના આટલા અને આવા ભાવ, અને આ બધી આપણી અશુદ્ધિઓ દૂર કરી અને આ રીતે શુદ્ધ થતા જઈએ તેમ તેમ પરમાત્મા સાથે એકત્વ આવે. એટલે જેમ જેમ તેની શુદ્ધિ થતી જાય તેમ તેમ તે પરમાત્મા સાથે સામ્ય કે એકરૂપતા અનુભવે, અને આવા ઉચ્ચ ભાવોમાં પરમાત્માનું વિશેષ અસ્તિત્વ છે તેમ મનુષ્ય આરોપણ કરે છે. અને પરમાત્માની આવી ઉચ્ચ ભાવોનું દર્શન થાય તે વિભૂતિ પ્રત્યે તે વિશેષ આદર, ક્યારેક આશ્ચર્ય અને ક્યારેક ભયથી પણ નિહાળે છે. અને એ રીતે એના સંદર્ભમાં એ પરમાત્માનો મહિમા વિચારે છે. આ રીતે મનુષ્યો અને પ્રાણીઓના પૂર્વજો તરીકે મનાયેલ 7 ઋષિઓ એટલે કે સપ્તર્ષિઓ, 4 સનકાદિ કુમારો, મનુઓ વગેરે જન્મ પરમાત્માના સંકલ્પ માત્રથી થયેલ છે એમ માની અને માનવ ઇતિહાસની શરૂઆત કરે છે. કારણ સાચા અનાદિકાળને આપણે યથાર્થ રીતે જાણી શકતા નથી. આમ જે જ્ઞાની તત્વથી પરમાત્માની વિભૂતિ અને તેનો પ્રતાપ સમજે અને તે દ્વારા પરમાત્મા સાથે સામ્યતાનો ક્રમ ઓળખે અને ધ્યાન યોગ દ્વારા તે પરમાત્મા સાથે એકરૂપ થાય છે. હવે ધનંજય, હું તને ફરીથી જ્ઞાની પુરુષની સમજણ અને ભક્તિનું સ્વરૂપ સમજાવું. જો તેઓ દ્રઢપણે માને છે કે જગતમાં જે કંઈ નામરૂપ જણાય તેનું ઉત્પત્તિનું કારણ અને સ્થાન પરમાત્મા સિવાય બીજું કંઈ જ નથી. આથી ચિત્તનું આલંબન કરવા કે અનુસંધાન કરવા યોગ્ય કોઈ હોય, અથવા તો જીવને પરોવી રાખવા માટે કંઈ પણ હોય, કે પરસ્પર બોધ કે વાતનો વિષય કરવા જેવું કંઈ પણ હોય, નિરંતર સંતોષ આપનાર કે આનંદ આપનાર કંઈ પણ હોય, તો તે એક કેવળ પરમાત્મા જ છે તેમ જાણી તેઓ મન, કર્મ અને વચનથી પ્રીતિ વડે પરમાત્માનું જ ધ્યાન, ભજન કે કીર્તન કરે છે. અને આમ કરતાં કરતાં તેમનું ચિત્ત શુદ્ધ થાય છે, તેમની બુદ્ધિ નિર્મળ, તેજસ્વી અને સૂક્ષ્મ થતી જાય છે, અને તેથી એ શુદ્ધ થયેલી પ્રજ્ઞાથી પરમાત્માને બરાબર ઓળખી તેમાં સ્થિર થાય છે અને તે રીતે તેમના પદને પામે છે. આવા ભક્તિથી સ્થિર થયેલ પુરુષના અંતઃકરણમાં પથરાયેલ અજ્ઞાનરૂપી અંધકારને આ તત્વજ્ઞાનરૂપી પ્રકાશ દ્વારા જ્ઞાનરૂપી દીવો પ્રગટાવી તેમનું હૃદય ભક્તિથી હું શુદ્ધ કરું છું, જેનાથી તેઓ મને જ પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણનું આવું નિરૂપણ સાંભળી અર્જુન સાત્વિક ભાવોથી તરબોળ થઈ ગયો. આપ એટલે કે પરમાત્મા જ સૌથી મહાન, સૌનું નિવાસસ્થાન, સૌથી પવિત્ર તત્વ છે. એ જ જગતનો સનાતન આત્મા છે. એ જ આદિદેવ છે, દિવ્ય છે, અજન્મા છે, સર્વત્ર વ્યાપક છે. આવું નિરૂપણ નારદ, વ્યાસ, અસિત વગેરે અનેક દેવર્ષિઓ અને ઋષિઓના મોઢે સાંભળ્યું છે, જેનો અર્થ પૂરો સમજાતો નહોતો. બધા એક બાજુ એમ કહે કે પરમેશ્વરને કોઈ જાણતું નથી, સમજી શકતું નથી, એ પોતે જ પોતાને જાણે છે.
બીજા માટે તો એ અગમ્ય છે. તો બીજી બાજુ જોઈએ તો જેટલા ઋષિમુનિઓ છે તે સર્વે રાત દિવસ પરમેશ્વરની ચર્ચા કરતા હોય છે. તેને એટલું તો સમજાયું કે પરમાત્માનું ભક્તો કેવી રીતે જ્ઞાન નિરૂપણ, ચિંતન કે ભજન કરે છે અને તેની વિભૂતિઓ દ્વારા મનન, ચિંતન કે ધ્યાન કરી શકાય છે. ભક્તિ ઉપાસના આ રીતે થઈ શકે છે.